પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્ત મોહલ્લાભાઈએ બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 21મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 25મો રવિવાર છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે અને તમારા વિશેષ હેતુ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 16મો અધ્યાય 10થી 13મી કલમ સુધી. ઈસુએ કહ્યું, જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો, અને જે માણસ નાની બાબતમાં અપ્રામાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો. એટલે તમે પાપી પૈસાની બાબતમાં વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો સાચું ધન તમને કોણ સોંપશે? અને જો બીજાની મિલકતની બાબતમાં તમે વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો પોતાની મિલકત તમને કોણ સોંપશે? કોઈ નોકર બે માલિકની સેવા નહીં કરી શકે. એક કાં એકને ધિક્કારશે અને બીજાને છાશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે. તમે ઈશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્માલ ભાઈ બહેનો, આલ્ફ્રેડ નોબેલ બહુ પ્રખ્યાત માણસ, નોબેલ પ્રાઇઝ માટે. એક દિવસ અચાનક સવારના પેપરમાં જોયું, અને એણે જોયું જે લોકો મરી ગયા હોય એની લિસ્ટમાં આ માણસનું પણ નામ હતું. અને નીચે લખ્યું હતું, મરણનો વેપારી. એને શોક લાગ્યું કે મરણ પછી, આ જીવન પછી મને આ પ્રમાણે લોકો બોલાવાના, મરણનો વેપારી. કારણ ડાયનામાઇટ એણે શોધી કાઢ્યું. યુદ્ધ માટે, મારી નાખવા માટે, બ્લાસ્ટ કરવા માટે એ ડાયનામાઇટ એણે સંશોધન કરી દુનિયા માટે આપ્યું. ઘણા બધાને એના દ્વારા એ મારી નાખવામાં આવ્યા. બહુ પૈસાદાર માણસ હતો. ત્યારે વિચાર કર્યો, હવે મારે આ નામ માટે નહીં કે હું મરી જાઉં ત્યાર પછી કેવી રીતે લોકો મારા વિશે વિચાર કરશે એમ કરીને હવે પછી મારી સાથે જે પૈસા છે બધું, જે દુનિયામાં જ્યાં પીસ હોય, શાંતિ હોય એના માટે નોબેલ પ્રાઇઝ, જે સાયન્સ હોય એના માટે, બધા સારા કાર્ય માટે મારા પૈસા આપી દેવું એમ કરીને મરી ગયા આલ્ફ્રેડ નોબેલ. જેથી કરી લોકો મરી ગયા પછી એનું નામ આવી રીતે સ્મરણ કરે. હા ક્રિસ્માલ ભાઈ બહેનો, આજનો શુભ સંદેશ લબાડ કારભારી વિશે વાત કરે છે. ક્રિસ્માલ ભાઈ બહેનો, પૈસા પૈસા પૈસા, જીવનમાં પૈસા જોઈએ. દુનિયા હંમેશા આપણને કેવી રીતે પૈસા કમાવાનું, કેવી રીતે પૈસા ભેગા કરવાનું એમ કરીને શીખવાડે છે. પૈસા કમાવા માટે માણસ રાત દિવસ દોડે છે, મશીન તરીકે 12 કલાકે નોકરી કરે છે પૈસા કમાવા માટે. આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ કહે છે, પૈસા અને ઈશ્વરને તમે એકી સાથે સેવી નહીં શકો. પૈસા આ જીવનમાં, એટલે આ જીવન આ દુનિયાના લોકો કેવી રીતે જીવે છે, આપણે ઈશ્વરના સંતાનો છે, પ્રકાશના સંતાનો છે. આ જીવન પછી આપણે વિચાર કરવાનો છે, આપણે કેવી રીતે જીવવાના. એ માટે આ લબાડ કારભારી કેવી રીતે પોતે વિચાર કરે છે, મને અહીંમાંથી કાઢી મૂકે, મારે શું કરવું? ક્રિસ્માલ ભાઈ બહેનો, ચાણક્ય કહે છે, મચ્છી પાણીમાં જ રહે છે. પાણીમાં રહેતા રહેતા ક્યારે પાણી પીએ છે કોઈને ખબર નથી. એવી જ રીતે લોકો જે લાંચ લેતા હોય, જે કરપ્શન કરતા હોય, કેવી રીતે પૈસા કમાવે, કઈ પૈસા પીવે છે કોઈને ખબર નથી કરી. ચાણક્ય કહે છે, પૈસા માણસને વધારે ને વધારે લાલચ આપે છે. લોકોને લાગે છે પૈસા હોય તો સુખી, પૈસા હોય તો શાંતિ, પૈસા હોય તો સલામતી દુનિયામાં. એટલે જો દુનિયા આપણને માર્ગ બતાવતો હોય, પ્રભુ ઈસુ અને બાઇબલ પણ આપણે અમુક દૃષ્ટાંત દ્વારા આપણે ખાસ કરીને આ જીવન પછી આપણે ઈશ્વરના સંતાનો છે, આપણે મુક્તિ પામેલા છે, આપણે તારણ પામેલા છે, આપણે પ્રકાશના સંતાનો છે. દુનિયા આપણે ખેંચે એ પ્રમાણે નહીં,
આ જીવન પછી શું છે એ પણ આપણે વિચાર કરવાનું છે, આયોજન કરવાનું, માત્ર વિચાર નહીં, આયોજન કરવાનું છે. આજના શુભ સંદેશમાં લબાડ કારભારી જે લોકો એની પાસે લેણું લીધું હતું એને બોલાવીને પોતાના ભવિષ્ય માટે આયોજન કરે છે. પૈસાને ઉપયોગ કરી માણસોનો કમાવે છે. હા કૃષ્ણ હોય તબેનો અમુક દૃષ્ટાંત એવા છે જે સારા સમૃદ્ધિ હોય, જે ઉડાવ પિતા હોય, જે જગાતાર દૃષ્ટાંત હોય, એના દ્વારા ધર્મસભા આપણને માર્ગ બતાવે પણ કેવી રીતે જીવવાનું છે. ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ કરીને એક સંસ્થા છે. દુનિયામાં કેટલા બધા ભ્રષ્ટ દેશો છે એમ કરીને એમાં માત્ર 13 દેશો સિવાય બધા દેશોમાં ભ્રષ્ટાચાર. કારણ કે માણસને દુનિયામાં લોકોને પૈસા જોઈએ છે. પૈસા હોય તો શાંતિ, પૈસા હોય તો સુખી. પણ એ જ પૈસા અશાંતિ લાવે છે ખબર નહીં. પૈસા આવે પછી શાંતિ, પૈસા આવવા પછી એ સલામત નહીં, અસલામત પણ બની શકે છે. એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા એક અદ્ભુત સંદેશ આપે છે. નાની બાબતમાં પ્રભુએ આપણને જીવન આપી એક ભેટ છે. આપણી સાથે આપણા જીવનમાં જે છે એ બધું ઈશ્વરની ભેટ છે. આના દ્વારા હવે પછીનું જે જીવન માટે આપણે શું કરવાનું, પ્રભુ ઈસુ આપણે આટલો પડકાર ફેંકે છે. આપણે વિચાર કર્યો છે ખરું? શુભ સંદેશ આપણે ચેલેન્જ કરે છે. હા કૃષ્ણ હોય તબેનું આજના મન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુને ઓળખવા માટે મદદ થયા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો. અને સાથે સાથે આજના પહેલો શાસ્ત્રપાઠ પૈગંબર આમોસ પ્રભુ ઈસુના જન્મ પહેલાં 800 વર્ષ પહેલાં એ જીવ્યા. એ સામાજિક અન્યાય વિશે, જે સમાજમાં જે બુરું હોય, મેલ હોય, એ બધું ભાળી મૂકવા માટે કેટલા સખત ગરીબોના મિત્ર તરીકે પૈગંબર આમોસ અવાજ ઉઠાવે છે. શાસ્ત્રપાઠ વાંચીએ, આપણે દિલને, આપણે જીવનને સ્પર્શે એવા અદ્ભુત સંદેશ. હા કૃષ્ણભાઈ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.